તો જામકંડોરણામાં ખાતરમાંથી કાંકરા નીકળ્યા છે, જ્યાં એસએફસીના સરદાર ડીએપી ખાતરમાં કાંકરા જોવા મળ્યા છે। મધુવન એગ્રો પેઢીમાંથી ખેડૂતે ખાતરની ખરીદી કરી હતી, ત્યારે ખેડૂતે 2700 રૂપિયાની 2 થેલીઓ લીધી હતી। ત્યારે થેલી ખોલતા જ ખાતરની સાથે પથ્થરો પણ જોવા મળ્યા હતા। ત્યારે ખેડૂતે બીજી થેલી ખોલી તે પહેલા વિડીયો બનાવ્યો, જ્યાં ખેડૂતે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ત્યારે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવે છે। ત્યારે ખેડૂતે તાલુકા મામલતદારને પણ આ અંગે ફરિયાદ કરી છે, જ્યાં સેમ્પલ લેવા તેમજ બાકીનો જથ્થો ન વેચવા આદેશ કરાયો। મધુવન એગ્રોમાં 2 થેલી ડીએપી લેવા ગયો હતો। આજે હું એ થેલી મેં છોડ્યું તો એની અંદરથી આવા પાણકા નીકળ્યા। જોઈ લ્યો, આવા પાણકા નીકળ્યા। એટલે મેં મધુવન એગ્રો ભાઈને ફોન કર્યો કે તમારી થેલીમાંથી પાણકા નીકળ્યા છે ભાઈ, હવે આનું શું કરવાનું? તો ભાઈએ મને એવી વાત કરી કે તમે ડીએપીની 2 થેલીઓ છે એ પાછી આપી જાઓ અને એનપીની તમે લઈ જાઓ। આ વાત આપણી વચ્ચે રહી જવી જોઈએ। મેં કાલે મધુવન એગ્રોમાં 2 થેલી ડીએપી લેવા ગયો હતો। આજે હું એ થેલી મેં છોડ્યું તો એની અંદરથી આવા પાણકા નીકળ્યા। જોઈ લ્યો, આવા પાણકા નીકળ્યા। એટલે મેં મધુવન એગ્રો ભાઈને ફોન કર્યો કે તમારી થેલીમાંથી પાણકા નીકળ્યા છે ભાઈ, હવે આનું શું કરવાનું? તો ભાઈએ મને એવી વાત કરી કે તમે ડીએપીની 2 થેલીઓ છે એ પાછી આપી જાઓ અને એનપીની તમે લઈ જાઓ। આ વાત આપણી વચ્ચે રહી જવી જોઈએ। મેં કાલે મધુવન એગ્રોમાં